ટ્રાફિકમાં અડચણરૂપ દુકાનોના પતરા, શેડ, હોર્ડિંગ હટાવી લેવા, કેબિનો હટાવી લેવાના નગરપાલિકા દ્વારા કરાયેલ અપીલને પગલે મોટાભાગના વેપારીઓએ સ્વેચ્છાએ જ દુકાનોના પતરા, શેડ હટાવી લીધા હતા. ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પણ તેમની કાર્યાલયથી પતરા ઉતારી લીધા હતા. ત્યારે બાકી રહેલા દુકાનદારોને ગુરુવાર સુધીમાં દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. આગામી સમયમાં પેશકદમીઓ પણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. શહેરમાં વર્ષો બાદ નગરપાલિકા દ્વારા ટ્રાફિક માટે અડચણરૂપ દૂર કરવાનો આરંભ કર્યો છે. પ્રાથમિક તબક્કામાં વેપારીઓને દુકાનથી બહુ દૂર સુધી લંબાવેલા પતરા, શેડને દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને આજે સોમવાર પૂર્વે જ વેપારીઓએ પતરા હટાવી લીધા હતા અથવા તો ટૂંકાવી લીધા હતા. આજે નગરપાલિકાએ યોજેલ ડ્રાઈવમાં બે વિસ્તારમાં અડચણરૂપ એવા 2 થી 3 દુકાનોના બોર્ડ હટાવ્યા હતા. જ્યારે જૂના અને નવા બસ સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકાની જગ્યામાંથી પથ્થરો દૂર કર્યા હતા. પેશકદમી ઝુંબેશમાં નગરપાલિકાના ચીફ ઓફિસર એન્જિનિયર ખાંભલા તેમજ ભાટાભાઈ તેમજ નાથાભાઈ કરમટા, આરીફભાઈ તેમજ અન્ય સ્ટાફના કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખી સખત કાર્યવાહી કરી રહ્યા છે. લાંબા સમય બાદ નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની થયેલી કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે અને માંગરોળમાં કામનાથ રોડ, કેશોદ રોડ, વેરાવળ રોડ, સાપુર રોડ, પોરબંદર રોડ, ઉદ્યોગનગર બસ સ્ટેશન સામે, ટાવર પાસે, CPI કચેરી પાસે તેમજ ચારે બાજુએ મોટા મગરમચ્છોએ કરેલા લાખો કરોડો રૂપિયાની જમીનો ઉપર કરેલ પેશકદમીઓને નગરપાલિકા તેમજ રેવન્યુ તંત્ર દ્વારા ક્યારે દૂર કરવામાં આવશે તેવું પણ માંગરોળની પ્રજા પૂછી રહી છે. જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. હાલ ગુજરાતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ હોય, જેથી માંગરોળ નગરપાલિકા દ્વારા 1 અઠવાડિયા પહેલા જે નડતરરૂપ પતરા ને એવું હોય તે હટાવવા માટે પબ્લિકને અપીલ કરેલી છે. એમાં જે પબ્લિકનો સારો રિસ્પોન્સ આવ્યો છે. 80-85% જેવો પબ્લિકે સામેથી જ બધું પતરાને એવું કાઢી આપેલ છે. જે ડ્રાઈવમાં આજ અમે શહેરની મુલાકાત લેતા 2-3 જગ્યાએ એવો દેખાયેલું છે કે જે પતરા કાઢેલા છે જે હટાવવા માટે સૂચના આપેલી છે. ખાસ કરીને જે શહેર હાલ અમારી ચર્ચા વિચારણા ઉપર છે કે આગળની અમે અત્યારે પતરાનું લીધું છે એટલે આગળના અમારા ચીફ ઓફિસર સાહેબની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર બસ સ્ટેન્ડ હા, જરૂર. આગામી સમયમાં એ પેશકદમી હટાવવાની કામગીરી કરવામાં આવશે નગરપાલિકા દ્વારા. હાલ આ વસ્તુ અમારે પણ જાણમાં આવેલી છે, જેની અમે સંયુક્ત એક ડ્રાઈવ યોજશું અને એ પણ અમે આઈડેન્ટિફાઈ કરશું કે કોઈ દબાણ કર્યું છે કે કોઈ અનધિકૃત રીતે દુકાનનો વપરાશ કરતા હોય તો અમે જરૂર હટાવશું.